નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। હું છું ભાવના ચૌહાણ। ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં યુવાનોમાં ફિટનેસ અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે। તે જ ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે કપડવંજના નંદિની પ્લાઝામાં આવેલ બજરંગ જીમ ખાતે ખેડા જિલ્લા પાવર લિફ્ટિંગ સ્પર્ધા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાવર લિફ્ટિંગ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં માત્ર કપડવંજ જ નહીં પરંતુ જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ બહાર ગામથી પણ મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમમાં રમતગમત સાથે યુવાનોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। જોઈએ આ અહેવાલ। કપડવંજ શહેરના નંદિની પ્લાઝામાં આવેલા બજરંગ જીમ ખાતે ખેડા જિલ્લા પાવર લિફ્ટિંગ સ્પર્ધા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓ ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા હતા। સ્પર્ધામાં અંદાજે 35 મહિલા સ્પર્ધકો અને 70થી વધુ પુરુષ સ્પર્ધકોએ પોતાની તાકાત, મહેનત અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। ખેલાડીઓએ વિવિધ વજન કેટેગરીમાં ભાગ લઈ ઉત્તમ દેખાવ કર્યો હતો। કાર્યક્રમમાં ગુજરાત પાવર લિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી રામચંદ્ર જમાદાર, મહાસચિવ તથા રેફરી શ્રી દગડુ ગ્વાહાલે, શ્રી સુનિલ ઉત્કેર, શ્રી ઉજ્જવલ સાલુકે, શ્રી અમિતસિંહ પટેલ અને શ્રીમતી હર્ષા પવાર નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે મહંત શ્રી વિજયાદાસજી મહારાજ, કપડવંજ ટાઉનના ડીવાયએસપી વીએન સોલંકી, અમૂલ ડેરીના ડિરેક્ટર ચેતનભાઈ, નીલેશ પટેલ, ભાવિન જોશી તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। તે ઉપરાંત કપડવંજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સેજરબેન અરવિંદભાઈ પટેલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી ચિંતુભાઈ પટેલ, શ્રીમતી ખુશ્બુબેન તન્મયભાઈ રાવલ અને શ્રીમતી જાનવીબેન દિવેશભાઈ વ્યાસ સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી। સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન અને સંચાલન બજરંગ જીમના ટ્રેનર દીપિકાબેન પટેલ અને ધનવંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજનને ખેલાડીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો તરફથી પણ ખૂબ પ્રશંસા મળી હતી। કપડવંજમાં યોજાયેલી ખેડા જિલ્લા પાવર લિફ્ટિંગ સ્પર્ધાએ યુવાનોમાં રમતગમત અને ફિટનેસ પ્રત્યે નવી પ્રેરણા જગાવી છે। આયોજકોનો ઉદ્દેશ વધુને વધુ યુવાનોને રમતગમત સાથે જોડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવાનો છે। કેમેરામેન સાથે જુગનું, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, કપડવંજ, ખેડા। આજે અમારે અહીંયા ખેડા ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જે ખેડા ડિસ્ટ્રિક્ટમાં સૌથી પ્રથમ એસોસિએશન આર્મ ટૂર એસોસિએશન અમે લીધું છે અને અમે અહીંયા સૌ પ્રથમવાર કોમ્પિટિશન કર્યું હતું, જેમાં અમારી ડિસ્ટ્રિક્ટના પણ બહારની ડિસ્ટ્રિક્ટના પણ પ્લેયર્સ અહીંયા આવ્યા હતા, જે બરોડાના હતા, બોમ્બેના હતા, સંતરામપુરના હતા, દાહોદના હતા, સુરતના હતા અને નડિયાદના પણ હતા, અમદાવાદના હતા। સમગ્ર સિટીમાંથી અહીંયા પ્લેયર્સ આવ્યા હતા। रामचंद्र पांडुरंग जामदार, एमच्योर पावर लिफ्टिंग एसोसिएशन गुजरात प्रेसिडेंट અને મારી સાથે જે બધી જે ગુજરાતની ટીમ છે, ડોક્ટર પવાર સાહેબ, એચ પટેલ સાહેબ, હૈદરભાઈ ક્યામવાલા સાહેબ અને અમારા ધનવંત પટેલ સાહેબ અને ભાવિન જોશી સાહેબ અને દીપિકા પટેલ, આ બધા અમે આ ખેડા ડિસ્ટ્રિક્ટના એસોસિએશન વાળા છે। અમે લોકો ગુજરાતના છે। ગુજરાત એસોસિએશન તરફથી અમે આમાં અહીંયા એમને સપોર્ટ કરવા માટે આવ્યા છે। આ કોમ્પિટિશનમાં તમે ક્વેશ્ચન કરો સર। આ કોમ્પિટિશનમાં હમણાં 35 લેડીઝ ભાગ લીધો છે અને બાકીના 65 જેન્ટ્સ ભાગ લીધો છે। 100ના ઉપર કોમ્પિટિટર થયા છે અને આ કોમ્પિટિશનમાં ફર્સ્ટ ટાઈમ કર્યું છતાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે। અહીંયા બધા સારા લેડીઝ અને જેન્ટ્સ અને નવયુવાન છોકરાઓ બી સારી રીતે ભાગ લીધો છે અને સારી રીતે કોમ્પિટિશન પૂરી થઈ છે અને અહીંયા એસોસિએશન જે અરેન્જમેન્ટ કરી છે ખેડા ડિસ્ટ્રિક્ટની બહુ જ સારી રીતે કરી છે, એટલે બધા એમને અમે ધન્યવાદ આપીએ છીએ।
તમામનો ખૂબ જ પ્રેમ અને સન્માન કે અભિવાદન છે. કવિ નર્મદે કીધું છે કે પહેલું સુખ તો જાતે નથી, એના બીજા ચોથા સુખની પણ વાત કરી છે. આમ તો બીજું સુખ કે ઘરે દીકરા, ત્રીજું સુખ કે સંસ્કારી નાર, ચોથું સુખ કે કોઠીએ જાર. બીજા ચોથા માટે કદાચ વિવાદ થઈ શકે કે સંસ્કારી દીકરા કરતા પણ પત્ની અગત્યની છે, કે દંડોને ચા અગત્યની, કે અનાજ સમૃદ્ધિ અગત્યની છે, પણ પહેલા સુખ માટે હજુ સુધી કોઈ વિવાદનું સ્થાન નથી. વ્યક્તિ તો જ ખુશ રહી શકે, તો જ સુખી થઈ શકે જો એનું સ્વાસ્થ્ય સારું હોય. એ પહેલું સુખ જે છે સ્વાસ્થ્ય સારું, એના માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. જ્યારે જે કીધું છે કે મજબૂત શરીરમાં મજબૂત આત્મા રહેવાય છે, તે તમે જે મજબૂત શરીર બનાવ્યા છે, તે જીત્યા છે, તેઓ બધાને અભિનંદન. જે લોકોએ ભાગ લીધો છે એઓને પણ ખૂબ અભિનંદન. તેઓ પણ પોતાના શરીર માટે ખૂબ જન્મ લઈ રહ્યા છે. તમામને નિર્ણય બનાવ્યો અને સારી સ્પર્ધા યોજાઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. उसके आयोजक ने बहुत अच्छा आयोजन किया है, बहुत सक्सेस प्रोग्राम किया है और ये सक्सेस करने के लिए जो भी पावर लिफ्टर हाजिर है उन्होंने बहुत अच्छा प्रतिसाद दिया है. मैं सबका अभिनंदन करता हूँ और सबको भविष्य के लिए शुभकामना देता हूँ और मैं दो शब्द पूरे करता हूँ. थैंक यू. जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम. हमने આજે સવારનો અહીંયા જીમમાં જતો આપણો કાર્યક્રમ ચાલતો હતો. એમાં મેં તમારા બધાની તાકાત જોઈ. રાષ્ટ્રની સેવા કરવાના છે, પણ આપણે બધા ઘરમાં રહીને પણ જો દેશની રાષ્ટ્રની સેવા કરવી હશે તો આપણે બધા મજબૂત બનવું પડશે. તમને બધાને ભગવાન આ રણછોડ અને આ બજરંગ દીપના માધ્યમથી ભગવાન ખૂબ તાકાત આપે અને ધર્મની અને રાષ્ટ્રની તમે બધા રક્ષા કરો એવા શુભ આશીર્વાદ સાથે બધાને જય રણછોડ, જય દ્વારકા.